જય જવાન જય કિસાન જય હિન્દ। આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી ખેડૂતો બાબતે HSI જે કોંગ્રેસના જુજારુ નેતા છે કચ્છ જિલ્લાના અને ખેડૂતો માટે ખૂબ કામો કરે છે, એમની સાથે મળી અને આજે લાઈવ થવાનો મોકો મળ્યો છે, ત્યારે તમામ દર્શકોને જણાવું છું કે લોડાઈ પંથકના ખેડૂતો હતા, એને આ સરકારે ધોકા મરાવ્યા અને લાઈનો કાઢી ગયા મફતના ભાવે। વાઢિયાનું પ્રકરણ એ બાબતે પણ મફતના ભાવે ધોકા મરાવીને આ લોકો લાઈન કાઢી ગયા। હાલ મોરબીની અંદર જે ખેડૂતો જેતપુરની અંદર કાલની ઘટના જોઈ સંઘર્ષ કરી અને તાકાત લગાવીને વળતર લેવાની વાત કરે છે અને થાંભલા ફગાવી દેવાની અને સરકાર સાથે જે સંઘર્ષમાં ઉતર્યા છે એ બાબતે હું તમામ ખેડૂતોને અભિનંદન આપું છું। તમામ ખેડૂતોને હું અભિનંદન આપું છું અને સાથે ત્યાંના જે નેતાઓ છે ભાજપ કોંગ્રેસના બંનેના નેતાઓને અભિનંદન આપું છું કે એ લોકોએ ત્યાં જઈ અને ખેડૂતોને ટેકો દેવા માટે સાથ સહકાર આપ્યો છે। હું તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી કચ્છના ખેડૂતોને વિનંતી કરું છું કે ક્યાં સુધી તમે ભાજપ કરશો? આ લોકો તમને મારી અને આ ઉદ્યોગપતિના દલાલો ભાજપવાળા તમને મૂકવાના નથી। કાપી નાખો ફોન। હવે હું HS ભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ વિગતે વાતચીત કરશે। જય જવાન જય કિસાન, ભારત માતા કી જય। આ ફેસબુક લાઈવના માધ્યમથી કચ્છની સમગ્ર જનતાને એક આહવાન કરું છું કે હવે જાગો અને આ તાનાશાહી, આ અડાણી અને અંબાણીની સરકાર સામે મેદાને આવો। આપણે જોયું, લોડાઈ હોય, વાંઢિયા હોય કે લખપત અબડાસાનો વિસ્તાર હોય કે રાપર ભચાઉનો અન્ય વિસ્તાર હોય, આ વિસ્તારમાં અડાણી અને અન્ય વીજ કંપનીઓ દ્વારા પોલીસને સાથે રાખી તંત્રનો ભરપૂર દુરુપયોગ કરી અને જે લાઈનો કાઢવાનું કામ કરવામાં આવ્યું છે અને અહીંના ખેડૂતોને પણ મને ક્યારેક દુઃખ થાય કે ખેડૂતો શા માટે એક નથી થતા। મારા ખેતરમાં લાઈન નીકળતી હોય તો વધીને મારા આસપાસવાળા બે આવે। જ્યારે કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાત અને મોરબીમાં, રાજકોટમાં આપણે જોઈએ કે જે ગામમાંથી લાઈન નીકળતી હોય એ આખો ગામ આવે। જ્યારે અહીંયા શું થાય, જે ખેડૂતો અસરગ્રસ્ત હોય એ જ ખેડૂતો આવે છે। મિત્રો, આજે અસરગ્રસ્ત ખેડૂતોનો વારો છે, આવતીકાલે તમારો વારો પણ આવશે। આજે તમે કોઈને મદદ કરશો તો આવતીકાલે તમારો ભાઈ, આપણો બીજો ખેડૂત તમને મદદ કરશે। મારી કચ્છના સર્વે ખેડૂતોને નહીં, કચ્છની સર્વ જનતાને બે હાથ જોડી નમ્ર અપીલ છે કે ખેડૂત એ જગતનો તાત છે। ખેડૂત 45 ડિગ્રી તાપમાનમાં, 0 ડિગ્રી ઠંડીમાં જે હેરાન થાય છે, એ હેરાનગતિના કારણે તમને એસીમાં બેસી અને તમને દૂધ મળે છે, તમને રોટલી અને તમને એને અનાજ મળે છે। મારી વિનંતી ફરીથી એ જ વિનંતી છે કે મારો તારો નહીં, આપણા સૌનું આ કામ છે। આપણા સૌએ સાથે મળી અને તાનાશાહી સરકાર સામે લડવો જોઈએ। ભાઈ શ્રી દિનેશભાઈએ વાત કરી કે કચ્છની નમાલી નેતાગીરી, હું નામજોગ કહું છું, કચ્છના ધારાસભ્ય હોય કે કચ્છના સંસદ સભ્ય હોય, જ્યારે ખેડૂતો પર હુમલો થયો, જ્યારે ખેડૂતો પર અત્યાચાર થયા, એક પણ માયનો લાલ, એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા એક શબ્દ બોલ્યો નથી। શબ્દ ક્યારે બોલે? જ્યારે સરકારની વાહવાહી કરવાની હોય, સરકારના વખાણ કરવાના હોય। મિત્રો, દુઃખ તો ત્યારે થાય કે હમણાં થોડા સમય પહેલા ભુજ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી થઈ। દિનેશભાઈ, ખેડૂતનો મુદ્દો નથી, છતાં આ લોકો કેવો પ્રોપેગેન્ડા ચલાવે એને હું જાહેર જનતાને વાત કરું। ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ પદે મહિલા બેનની નિયુક્તિ થઈ। મીડિયાના મિત્રોએ મહિલા બેનને પ્રશ્ન પૂછ્યો કે બન્નીની પાણીની સમસ્યા છે, તમારો શું આયોજન છે? ભુજના તાલુકાના અન્ય ઘણા બધા ગામોમાં પાણી, ત્યારે બેનની સ્ક્રિપ્ટેડ જવાબ હતો, સાંભળજો મિત્રો, બેનનો સ્ક્રિપ્ટેડ જવાબ એ હતો કે આ દેશના સન્માનીય વડાપ્રધાન, આદરણીય વડાપ્રધાન, આપણા સૌના, આપણું ગુજરાતનું ગૌરવ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં વિકાસ થઈ ગયો છે। મિત્રો, આ પ્રશ્નનો જવાબ નહોતો, આ ઉપરથી આવેલી સ્ક્રિપ્ટ હતી। ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં કહ્યું કે પ્રશ્ન પૂછું તો એનો જવાબ આ રાષ્ટ્રના સપૂત, આ ગુજરાતનું ગૌરવ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આ ડબલ એન્જિન આદરણીય અમારા સૌના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આ રીતે ટાઈમ કાઢે, એવી રીતે આ સરકાર ટાઈમ કાઢવા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સાંસદને મારો સીધો સવાલ છે કે તમે ખેડૂતો માટે જાગો, ઉઠો।
કમસે કમ ન બોલી શકો તો કમસે કમ લેટર લખો, ક્યાં સુધી તમે પણ ગુલામી સહન કરશો. ભાઈ, આ લોકો કાંઈ કરવાના નથી, કારણ કે આ લોકો ભાજપના દલાલો છે અને ખોળે બેસેલા છે. અધિકારીઓ પણ ભાજપના દલાલો બનીને બેઠા છે અને સાંસદો અને ધારાસભ્યો કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા ખાઈને બેઠા છે. એટલે આ લોકો કોઈ દિવસ ખેડૂતોને પડખે બેસવાના નથી. અને આ નમાલો જિલ્લા ભાજપનું તંત્ર, નમાલા અને હિજડા, એ લોકો ખેડૂત વિશે એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. હું સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું સર્વ ખેડૂત મિત્રોને કે ક્યાં સુધી ભારત પાકિસ્તાન હિન્દુ મુસલમાન વંદે માતરમ જય શ્રી રામના નારાનો આ લોકો ઉપયોગ કરી અને તમારો ઉપયોગ કરી અને ભાજપ માટે મત લેવા માટેના આ પ્રયત્નો કરે છે. હવે જાગો, જાગશો નહીં તો તમારી આવનારી પેઢીઓ એ બરબાદ થઈ જશે. તમારે જાગવાનો સમય છે. હવે કોંગ્રેસના પંજાને હાથને સમર્થન આપો એવી આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું આપ સર્વને રજૂઆત કરું છું. બાકી જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદને ખેડૂતો મુદ્દે અમે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ એ જેમ નમાલા હોય એમ એક શબ્દ પણ ઉચ્ચારતા નથી અને આરએસએસની દલાલી કરે છે. અને આરએસએસના જેટલા પણ ગલુડિયાઓ છે એને હું સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે આ પેપર ફૂટતા હોય, ખેડૂતોના મુદ્દા હોય, મોંઘવારી, બેરોજગારી હોય, એ મુદ્દે તમે કેમ કાંઈ બોલતા નથી? તમને ખાલી ભાજપની દલાલી કરવામાં જ રસ છે. ખેડૂતોને આટલા ધોકા મારે છે, આટલી નાની નાની દીકરીઓને અને બહેનોને આ પોલીસવાળા તાનાશાહી કરે છે અને તમે એક શબ્દ આરએસએસ હોય, હિન્દુવાદી સંગઠન હોય, બજરંગ દળ હોય, વીએચપી હોય, કેમ કાંઈ બોલતા નથી? તમારે ભાજપની દલાલી કરવા સિવાય કાંઈ કામ છે કે નહીં? તમામ ખેડૂતોને, યુવાન મિત્રોને આ સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે કચ્છનો એક પણ ધારાસભ્ય, ચૂંટાયેલો ભાજપના 6 ધારાસભ્યમાંથી એક પણ યણા એમ કીધો હોય કે આ મોંઘવારી બાબતે બોલ્યા હોય, ખેડૂતોના મુદ્દા બાબતે બોલ્યા હોય કે તમને આવીને સાંત્વના આપી હોય તો એવો તમે મને બતાવી જુઓ. અને સાંસદ વિનોદ ચાવડા, એને આજ દિવસ સુધી ખેડૂતોના મુદ્દે શું કામ કર્યો? વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ કામગીરી શું કરી છે? એટલે આ લોકો એચએસભાઈ કંઈ બોલવાના નથી, ખૂબ ભ્રષ્ટાચારથી લિપ્ત છે. દિનેશભાઈ, સ્પષ્ટ વસ્તુ કહું છું, પ્રજાને સમજવું જોઈએ, પ્રજાને જાગવું જોઈએ. ભુજ શહેરની ગટરની સમસ્યા હોય, ભુજ તાલુકાનો પાણીનો પ્રશ્ન હોય કે લોડાઈ, વાંઢિયા કે અન્ય કોઈ પણ ગામનો ખેતી અને વીજળાઈનો પ્રશ્ન હોય, ક્યાંય પણ આ ભારતીય જનતા પાર્ટીના નમાલા નેતાઓ, માયકાંગલા નેતાઓ, સ્ટેટ પેપર નેતાઓ ઉપરથી સૂચના આવે એવું કરવાવાળા સ્ટેટ પેપર નેતાઓ ક્યારે નહીં બોલે. પશ્ચિમ બંગાળમાં શું થાય છે, કેરળમાં શું થાય છે, કાશ્મીરમાં શું થાય છે, ત્યાં કોઈ હિન્દુ મુસલમાનનો ઝઘડો થયો, પંજાબમાં કઈ ઘટના બની, પંજાબમાં પાકિસ્તાનમાં ટમાટાના ભાવ 200 રૂપિયા થયા. અરે ભુજની ગટર ઉભરાય છે, લોડાઈમાં ખેડૂતો માર થાય છે, વાંઢિયામાં ખેડૂતો માર થાય છે, એના વિશે બોલો ને. પાકિસ્તાની માંડો હો તમે. મિત્રો, અમારી નમ્ર વિનંતી છે, ભારત પાકિસ્તાનની વાત મૂકો, આપણા દેશની આપણી વાત કરો. આપણે મજબૂત થશું, બાજુવાળો પોતે નબળો પડશે. આપણે મજબૂત કરવાની વાત કરો, બીજાને નબળો કરો, પોતે નબળો પડશે. પાકિસ્તાનની વાત ન કરો, તમે ખેડૂતની વાત કરો, તમે વિધાનસભામાં પ્રશ્નોની વાત કરો, તમે વિદ્યાર્થીઓના જે પેપર ફૂટે છે એની વાત કરો. તમે એને સ્થાનિક મુદ્દાની, તાલુકા પંચાયતમાં નરેન્દ્ર મોદીભાઈનો મુદ્દો ન હોવો જોઈએ, તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતનો મુદ્દો હોવો જોઈએ અને જિલ્લામાં ખેડૂતનો માલધારીનો મુદ્દો હોવો જોઈએ. આ વખતે તાલુકા, જિલ્લા પંચાયતો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર આ લોકોને પબ્લિકે દિલથી મત નથી આપેલા. રૂપિયા અને દારૂના જોરે જ જીતેલા છે. અને બીજી વસ્તુ, આટલો દારૂ અને ડ્રગ્સ વેચાય છે, આટલા રોડોમાં ખાડા પડ્યા છે, આટલા રખડતા ઢોરોની સમસ્યા છે, ગટર, પાણી અને સફાઈ જેવા પ્રાથમિક સુવિધાઓના મુદ્દે જો આ લોકો કાંઈ કામ નથી કરી શકતા, આ નમાલા ભાજપીઓ, તો આ લોકોને તમે કેમ મોઢામાંથી બોલતા નથી? જે બોલે છે એને સમર્થન આપો. તમે ન બોલી શકો તો લખો નહીં તો જે બોલે એને લખે છે એને સમર્થન આપો. બાકી આ નમાલાઓથી, આ હિજડાઓથી કોઈને બીવાની જરૂર નથી. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા